જય હિન્દ દોસ્તો, રાઠોડ સ્ટોક યુટ્યુબ ચેનલના પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આ વાર્તાનો પ્રથમ ભાગ આપણી યુટ્યુબ ચેનલ રાઠોડ સ્ટોક પર અપલોડ કરેલો છે. જે દોસ્તો જોવાનું ચૂકી ગયા હોય તેમને પ્રથમ ભાગ જોઈ લેવા વિનંતી કરું છું. સાથોસાથ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી આપ અમારી સાથે જોડાયેલા રહો, અમે તમારી સાથે જોડાયેલા રહીએ અને આપણો આ રાઠોડ સ્ટોક યુટ્યુબ પરિવાર સદાય વધતો રહે, આપણો આ કારવા અવિરતપણે આગળ ચાલતો રહે. મિત્રો, હવે જો આજની વાર્તાની શરૂઆત કરીએ તો અમેરિકન મહિલા ક્રિસ અને હું દીનાનાથજી જોડે તાંત્રિક વિદ્યા શીખવા ગયેલા અને ત્યાંથી જંગલના રસ્તેથી પાછા ફરી રહ્યા હોઈએ છીએ. ત્યારે જંગલના રસ્તામાં હજુ માંડ 10 ડગલા ચાલ્યા હતા કે ડાબી તરફની જાડીમાંથી એકાએક કોણ જાણે ક્યાંથી એક ભયાનક પહેરવેશવાળો, ક્રૂર ચહેરાવાળો, ઘાતકી આંખો તેમજ પાતળો સશક્ત દેહધારી મહાત્મા બહાર નીકળ્યો. અમારી સામે આવીને ઊભો રહ્યો. દેખાવ ઉપરથી તે અઘોરી હોય તેમ લાગતું હતું. મેં ભેખ મર્યાદાને જાળવવા ઓમ નમો નારાયણ કર્યા. તેનો જવાબ તેણે આપ્યો નહીં અને સામે પ્રશ્ન કર્યો કે કાં જા રહ્યો. મેં જવાબ આપ્યો કે અચલગઢ હોકર રઘુનાથજી જાના હે. મારા જવાબને એને સાંભળવાની બિલકુલ બી દરકરાર ના કરી અને તે ક્રિસ સામે સ્થિર દૃષ્ટિએ જોઈ રહ્યો હતો. મને જાત જાતની અમંગળ શંકા કુશંકાઓ થવા લાગી. તેનો દેખાવ નરપિશાચ જેવો દેખાતો હતો. 6.5 ફૂટની તો પાતળી હાઈટ હતી, સશક્ત કાયા, લાલ લંગોટી ઉપર કાળું કપડું બાંધ્યું હતું, અવ્યવસ્થિત વૃક્ષ જટા હતી, મેલ અને ચિકાસના કારણે એકબીજા સાથે ચોંટી ગયેલી દાઢી મૂછ, હિંસક પ્રાણી જેવી પીંગળી આંખો, કોવાઈ ગયેલા મોટા દાંત, ગળામાં ભૈરવકંઠી, જુદા જુદા પશુ પક્ષીઓના હાડકાની માળા, એક ખભે કપડું પહેરાવીને લટકાવેલ માનવ કોપરી, બીજા ખભે ટૂંકી જોડી અને માથા ઉપર ખપ્પર ઊંધું ઢાંકેલું હતું. આ દૃશ્ય કોઈ શમશાનના કાપાલિક જેવું દેખાતું હતું. તેની આંખોમાં ક્રૂરતા સિવાય કાંઈ જ દેખાતું નહોતું. તે સ્થિર દૃષ્ટિએ મને તથા ક્રિશને જોઈ રહ્યો હતો અને તેની આ ચેષ્ટા મને અકળાવી રહી હતી. તેની સામેથી નીકળી જવા ક્રિશનો હાથ પકડી ને મેં ચાલવાની તૈયારી કરતો હતો ત્યાં તેણે પોતાની જોડીમાંથી ચલમ કાઢી અને અમને પીવા માટે આગ્રહ કર્યો. પણ મેં હાથ જોડીને ના પાડ્યો અને ક્ષમા યાચના સાથે અનિચ્છા દર્શાવી. તેણે ચલમ મોઢે માંડીને એક જોરદાર દમ ખેંચ્યો. હું વિચારી રહ્યો કે ચલમ તેને સળગાવી નથી તો શું જોડીમાં આમની આમ મૂકી હશે કે આપોઆપ સળગી ઉઠી હશે. તેણે ક્રિસ તરફ હાથ લંબાવ્યો. ક્રિસ તેની તરફ જોઈ રહી અને તેણે લંબાવેલા હાથમાંથી ચલમ લઈ લીધી. મેં તરત ક્રિસને અટકાવી કે ચલમ પીસ નહીં. મને આ નવાંગ તૂક બાવાઓની નફટાઈને કારણે ખૂબ જ ગુસ્સો ચડ્યો. ક્રિસે મારી વાત ઉપર ધ્યાન નહીં આપતા ચલમનો દમ ખેંચ્યો અને મને તો થયું કે હમણાં જ બેહોશ થઈને પડી જશે, પણ એમ જરાક બી બન્યું નહીં. તેની પાસેથી પેલા ગોરીએ ચલમ લઈને જોડીમાં મૂકી દીધી. ક્રિશને સંબોધીને તે બોલ્યો કે ચલ મેરે સાથ. આટલું બોલી તે પીઠ ફેરવીને જંગલ તરફ ચાલતો થયો. ક્રિશે 2 ડગલા ભર્યા કે તરત મેં તેનો હાથ પકડીને ઊભી રાખી. હું તેની આંખોમાં ઉપસેલા ભાવ વાંચવા મથી રહ્યો હતો. ક્રિશે પણ મને સંબોધીને કહ્યું કે ચાલો મારી સાથે. તેના આ ફેરફારથી મારા શરીરમાં ભયની આછી ધ્રુજારી વ્યાપી ગઈ હતી. હું આસપાસ કોઈ માણસની અવરજવર હોય તો મદદ માટે નજર દોડાવવા લાગ્યો કે કોઈક આવે અને અમને બચાવી જાય. કમનસીબે કેડી અને જંગલ સિવાય કંઈ જ નહોતું. એકદમ સુમસામ જંગલ હતું. અઘોરી જંગલ તરફ જતી કેડી પાસે ક્રિશની વાટ જોઈને ઊભો હતો. ફરીથી તેણે ક્રિશને સાથે ચાલવા કહ્યું. ક્રિશ તેની આજ્ઞાને અનુસરતી હોય તેમ મારો હાથ છોડાવીને તેની પાસે જવા લાગી. હું સાવ જ નિસહાય બની ક્ષણભર જોઈ જ રહ્યો અને સેંકડો શંકા કુશંકાઓ મગજમાં ઘેરાવા લાગી. શું કરવું, શું ન કરવું અને કઈ દિશામાં જવું, કઈ દિશામાં ન જવું. અઘોરીને મારી જાણે કંઈ જ પરવા નહોતી. ક્રિશ તેની પાછળ દોરાવા લાગી. મારે ફરજિયાત ક્રિશ પાછળ જવાની અનિવાર્યતા ઊભી થઈ. હું ઝડપી પગલે ક્રિશની સાથે ચાલવા લાગ્યો. મેં ચાલતા ચાલતા તેને કહ્યું કે ક્રિશ, તારા અંકલ તારી રાહ જોતા હશે. સાંજ થઈ ગઈ છે, તું વિચાર તો કર, અત્યારે જંગલ તરફ શા માટે જઈ રહી છે. ક્રિશે મારી વાતનો કાંઈ પણ જવાબ ના આવ્યો અને અઘોરી નિશ્ચિતપણે આગળ વધી રહ્યો હતો. ક્યારેક પાછળ નજર કરી લેતો હતો. હું પરિસ્થિતિને સાવ પામી ગયો હતો. હવે આવનાર આપત્તિનો સામનો કરવો જ રહ્યો, એ સિવાય કાંઈ જ છૂટકો ન હતો. ચાલતા ચાલતા આજુબાજુ નજર કરી હું ભૌગોલિક ચિહ્નો પ્રયત્નપૂર્વક યાદ રાખવા કોશિશ કરી રહ્યો હતો. સાંજ ઢળી ચૂકી હતી. અંધારું જાણે અમારા અંધારા ભાવિનું પ્રતીક હોય તેમ ઘેરાતું જતું હતું. હું ક્રિશની સાથોસાથ ઢસડાયા જતો હતો. ક્રિશ અઘોરીની તંત્રજાળમાં ફસાઈ ચૂકી હતી અને તે પરવશ બની ચૂકી હતી. હવે શું થશે એ વિચાર મને વારંવાર કંપાવી મૂકતો હતો. એક સામટા અને એક વિચારો પૂર ઝડપે મારા મગજમાંથી પસાર થઈ રહ્યા હતા. ક્રિશને હું વારંવાર સમજાવવાનો પ્રયત્ન કરતો જતો હતો. મારી જવાબદારી તેણીના આ વર્તનથી ઉપસ્થિત થનાર ઉપાધિ, અજાણી ભૂમિ, અજાણ અઘોરી, આ બધા વ્યવસ્થાનો તેની કહી સંભળાયા
પહોંચાડ્યા, પણ તેને કાંઈ જ અસર નહોતી થતી. તે પરવશ બની ચૂકી હતી. તેને કોઈની ફિકર નહોતી. તે કાંઈ જ વિચારી શકતી નહોતી, કારણ કે તેના મગજ પર કોઈ બીજાનો કાબુ હતો. તેના શરીરમાં જાણે કોઈ બીજા આત્માએ પ્રવેશ કરી લીધો હતો અને કબજો મેળવી તેની પોતાની ઈચ્છા પ્રમાણે અનુસરવા માટે વિવશ બનાવી નાખી હોય તેમ સ્પષ્ટ જણાતું હતું. ક્રિસ ક્યારેય હિન્દી ભાષા નહોતી જાણતી અને તે સારી રીતે બોલી પણ નહોતી શકતી, પરંતુ તે આ અઘોરીની આજ્ઞાનું પાલન કરી રહી હતી. તે મારા માટે મૂંઝવણનો પ્રશ્ન થઈ ચૂક્યો હતો. આશરે 10-15 મિનિટ ચાલ્યા પછી એક મોટો પથ્થર આવે છે જે પહાડ સાથે જોડાયેલો હોય છે. તેને અડીને તેના જ ટેકાથી એક મોટી શિલા ત્રાંસી પડી હતી. તે કારણે તે બંને પથ્થરો વચ્ચે ગલી જેવી સાંકડી નવેળી જેવો રસ્તો પસાર થઈ રહ્યો હતો. તેમાંથી નીકળી આગળ જમણી બાજુ ઢાળ ઉતરવા લાગ્યા. અહીં ઝાડપાન કરતા પથ્થરો વિશેષ પ્રમાણમાં હતા. આશરે 50 ફૂટ નીચે ઉતર્યા બાદ થોડોક સપાટ અને ખુલ્લો એવો ભાગ જણાયો. ચારે તરફ નાના મોટા પર્વતો અને શિખરો દેખાતા હતા. એક નાનકડું ઝરણું કલકલ કરતું ક્યાંકથી આવી અને કુદરતી પથ્થરોના બનેલા પોલાણમાં પડતું હતું. તે કુંડમાંથી ઉભરાઈને 4-5 ધારાઓ ઢોળાવ તરફ જઈ રહી હતી. એક સપાટ શિલા ઉપર જાડી પાન, વેલા, ડાળીઓ વડે બનાવેલી નાની એવી ઝૂંપડી દેખાતી હતી. અઘોરીએ ઝૂંપડીની નજીક જઈને ઊભો રહે છે. ક્રિસ તેની છેટે ઊભી રહી ગઈ. હું પણ યંત્રવત ઊભો રહ્યો. હવે મારું અને ક્રિસનું ભાવું અઘોરીના હાથમાં નક્કી થઈ ચૂક્યું હતું. અઘોરી ઝૂંપડીમાં દાખલ થયો. ક્રિસને પણ પાછળ આવવાની સંજ્ઞા કરી એટલે ક્રિસ પણ ઝૂંપડીમાં દાખલ થઈ અને મારા હૃદયના ધબકારા અવ્યવસ્થિત થવા લાગ્યા. એકદમ જણજણાટી શરીરમાં પેદા થવા માંડી. ક્રિસની સાથે હું પણ ઝૂંપડીમાં દાખલ થયો. ઝૂંપડી પ્રમાણમાં સહેજ મોટી હતી. ઝૂંપડી તો ફક્ત કહેવા પૂરતી જ હતી, પરંતુ તેની વચ્ચેથી આશરે 4 ફૂટ પહોળો પગથિયાવાળો રસ્તો નીચે ઉતરતો હતો. મોટા પ્રમાણમાં પથ્થરો ગોઠવીને પગથિયા બનાવેલા જણાતા હતા. ત્યાંથી અગ્નિનો પ્રકાશ આવતો હતો. પહેલાં અઘોરી, એની પાછળ ક્રિસ અને ક્રિસની પાછળ હું. આ રીતે ઝૂંપડીની મધ્યમાં નીચે આવેલા ભોયરામાં અમે ઉતર્યા. અને આ ભોયરો 3-4 મોટી શિલાઓ ભૂતકાળમાં ક્યારેક તૂટી પડી હશે અને બખોલની જેમ ગોઠવાઈ ગઈ હશે, એવી રીતે આ ભોયરાનું નિર્માણ થયું હતું. તે કુદરતી પથ્થરોની બની ગયેલી મોટી ગુફા જેવી બખોલનો આ અઘોરીએ ગુપ્ત આવાસ પોતાના આશ્રય માટે બનાવી લીધેલો અને પોતાનો નિયત આશ્રમ આ જગ્યાએ બનાવેલો, જે ગુપ્ત જગ્યાએ હતો. શમશાનવત શાંતિ છવાયેલી હતી એ જગ્યાએ. અને ભોયરામાં એક મોટી ધૂણી હતી. તેની સામે કોઈ જંગલી જાનવરના ચામડાનું આસન બિછાવેલું હતું. એક જાડી ડાળખી સામેની શિલાને ટેકો દેવા માટે રાખી હોય તેમ રાખવામાં આવી હતી. તેની જુદી જુદી શાખાઓને કાપીને ખીંટી જેવો આકાર કરી તેમાં એક મોટી જોડી, 2-3 માનવ ખોપરી, એક નાનું ખડક ટાંકેલા હતા. ધૂણીમાં લાકડા સળગી રહ્યા હતા અને તેના ધુમાડાના કારણે ચોતરફી શિલાઓ વધુ કાળી બનેલી દેખાતી હતી. એક પ્રકારની વિચિત્ર વાસ મને એ ગુફામાંથી આવી રહી હતી, જાણે કે કશીક ચીજ હોય અને એનો કોવાટ થઈ ગયો અને પછી જે સુગંધ આવતી હોય તેવી આછી વાસ વાતાવરણમાં ફેલાયેલી હતી. ધૂણીના અગ્નિની જ્વાળાઓમાં પ્રકાશમાં અઘોરી, તેની ધૂણીમાં ખાંડેલું ત્રિશૂળ અને ચોતરફનું દૃશ્ય જોઈ મારા ગાત્રો શિથિલ થઈ ગયા હતા. મારું શરીર એકદમ ઠંડક વ્યાપી ગઈ હતી. ક્રિસ તો એકદમ ચાવી દીધેલા પૂતળા જેવું વર્તન કરી રહી હતી. અઘોરીએ બનાવટી સહાનુભૂતિ દર્શાવવા અમને બંનેને બેસવા માટે જણાવ્યું. મેં બેસવા માટે જમીન તરફ નજર કરી. ત્યાં સૂકાયેલા પાંદડા, કચરો, નાના મોટા પશુ પક્ષીઓના હાડકાં, રાખ એવું છૂટું છવાયેલું પડેલું જણાતું હતું. અઘોરીએ સામે પડેલું એક રીંછનું ચામડું તથા એક ફાટેલું ગોદડું લઈને પાથરવા આજ્ઞાવાહી અવાજમાં અમને જણાવ્યું. હું સ્વસ્થતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરી રહ્યો હતો અને મનમાં વિચાર કરવા લાગ્યો કે લૂંટાયા પછી શું ભોગ? આગે ગોરખ જાગે, હવે નીચે સૂવું અને હાકડ હું કામ ભોગવવી? એવા બધા વિચારોથી મને આશ્વાસન આપવા લાગ્યો. અને મેં રીંછનું વજનદાર ચામડું પાથર્યું. તેના ઉપર પેલું જે ફાટેલું ગોદડું પડ્યું હતું એને ખંખેરીને પાથર્યું. હું અને ક્રિસ બંને પાસે તેના ઉપર બેઠા. ક્રિસ જાણે કોઈ સંગ્રહસ્થાનમાં આવી હોય અથવા તો ખજૂરાઓની ગુફા જોવા આવી હોય એમ ચારે બાજુ આશ્ચર્યજનક રીતે નજર કરી રહી હતી અને તેને તો આશ્ચર્ય જ પામી જાય એવું હતું. અઘોરીએ પોતાના આસન ઉપર બેસી સામે ટાંગેલી મોટી જોડીમાંથી ખપ્પર બહાર કાઢ્યું. તેણે માથા ઉપર એક ખપ્પર ટાંક્યું હતું, તે ઉતારીને બાજુમાં મૂક્યું. એક લાલ રંગની પામરી જેવી ઓઢણી તેને માથા ઉપર બાંધી અને તેનો એક છેડો, એ ઓઢણીનો એક છેડો લટકતો રાખ્યો. જોડીમાંથી કાઢેલા ખપ્પરને હાથમાં લીધું અને કંઈક જોરથી હોઠ ફફડાવી અને ફૂંક મારી અને ઓઢણીનો છેડો ખપ્પર ઉપર ઢાંકી તરત ખસેડી લીધો. અને આ કામગીરી 1 મિનિટમાં જ તેણે પૂરી કરી લીધી અને ખપ્પર એણે ક્રિસ સામે મૂક્યું. ક્રિસની સામે
ખપ્પર ધર્યું. તેમાં 2-3 પડ્યા હતા, જેમાં પૂરી, પેંડા અને દહીં ભરેલા હતા. ક્રિસને તેણે ખાઈ લેવા જણાવ્યું. અને ક્રિસ પણ કાંઈ પણ ક્ષોભ વિના, મારા વિશે વિચાર્યા વિના ખપ્પરમાંથી વસ્તુઓ લઈ અને અચાનક ખાવા જ લાગી. અને મારા ભૂખ દ્રશ્ય તો અદશ્ય થઈ ગયા. મારું ગળું સુકાતું હતું. મેં બેઠા બેઠા જ બાજુમાં નજર ફેરવી. મારી પાછળ 2 નાની એવી હાંડી અને એક કાંઠો તૂટેલી માટલી પડી હતી. હાંડી ઉપર માટીના સકોરા ઊંધા ઢાંકેલા હતા. બાજુમાં સૂકા પાંદડા પડ્યા હતા અને સૂકા લાકડાઓ પણ પડ્યા હતા. તેની પાસે એક મોટો તબલ પડ્યો હતો. તબલ એટલે કે એવી ફરસીની ગાંઠનો, એટલે કુહાડાના ગાંઠનો એક શસ્ત્ર હોય જેના બંને ખૂણા ગોળાકાર હોય છે. લાકડા કાપવા મોટાભાગે આનો ઉપયોગ સાધુ લોકો કરતા હોય છે. અને મેં પણ મનોમને તબલને આત્મરક્ષાના સાધન તરીકે વિચારી લીધું. એટલી વારમાં ક્રિસે જમી લીધું. એ દરમિયાન અઘોરીએ તેના આસન પાસે પડેલા ડબલામાંથી તથા મોટી જોડીમાંથી તેલ, સિંદૂર, અડદ, કાળા તલ અને કશાક પદાર્થનો નાનો એવો ભૂકો એવો સામાન ધૂણી પાસે મૂકવા લાગ્યો. બધું બરાબર ગોઠવી તેણે ચકાસણી કરી લીધી કે આ બધી વસ્તુ છે કે નહીં. અને મારા મનમાં ભયના શંકાઓ ઉત્પન્ન થવા લાગી અને ફરીથી શરીરમાં આછી ધ્રુજારી વ્યાપવા માંડી. અઘોરીની આ તૈયારી જાણે બલી આપવાની તૈયારી હોય તેમ મને જણાયું. તેણે ક્રિસને બધા વસ્ત્રો દૂર કરી સામે બેસવા આજ્ઞા કરી. ક્રિસ પોતાના બેડરૂમમાં વસ્ત્રો ઉતારતી હોય તેમ પેન્ટ શર્ટ ઉતારી બાજુમાં મૂકી દીધા અને નગ્ન અવસ્થામાં અઘોરીએ દર્શાવેલ જગ્યા ઉપર બેસી ગઈ. અઘોરીનો ચહેરો એકદમ ગંભીર જણાતો હતો. તેની ક્રિસની આંખોમાં આંખો પરોવી કશુંક અસરકારક રીતે મંત્રોચ્ચાર જેવું બોલી રહ્યો હતો. અને તેને જોઈ હું ભય, તિરસ્કારની તીવ્ર લાગણી સાથે શૂન્ય મસ્તકે વિચારતો હતો કે હમણાં આ અઘોરી ભયાનક રૂપ ધારણ કરી ક્રિસને તથા મને ખાઈ જશે. અગર તો ખડગ લઈને બલિદાન ચડાવી દેશે. તેના ભયથી મારા અવયવો, શરીરના એક અંગ શિથિલ થઈ જવા પડ્યા હતા અને એકદમ શરીરમાં ઠંડક વ્યાપવા લાગી. જંગલની શમશાનવત શાંતિમાં પશુ પક્ષીઓના અવાજો આ વાતાવરણને વધારે જ ભયાનક બનાવી રહ્યા હતા. અઘોરીએ એક મુઠ્ઠીમાં અવિશ્ય દ્રવ્ય રાખી ડાબા હાથમાં ખોપરી પકડી અને કંઈક મંત્રો બોલી મોઢેથી જોરદાર શ્વાસ ખેંચી આહુતિ આપી. આહુતિ આપતાની સાથે જ લીલા રંગની મોટી જ્વાળા પ્રકાશિત થઈ. ગુફામાં ક્ષણભર માટે લીલો પ્રકાશ પથરાઈને ધૂણીમાં જ સમાઈ ગયો. હવે તેણે ક્રિસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે એક ઝીણા સફેદ દાણાની લાંબી માળા અને 2-3 આંટી કરીને પહેરી લીધી અને ઊભા થઈને લંગોટી તથા લંગોટી ઉપર કાળા કપડાની ભેટ છોડી બાજુ ઉપર મૂકી દીધી અને પોતે દિગંબર એકદમ નિર્વસ્ત્ર થઈને ધૂણીની પાસે પોતાના આસન ઉપર ઊભા પગે ઉભડક બેઠો. અને મારી સહનશક્તિની સીમા આવી ગઈ. મારો ભાઈ એકદમ ક્રોધમાં ફેરવાઈ ગયો. મેં પાછળ પડેલા તબલને સરકાવી, એટલે કે જે કુવાડા જેવું શસ્ત્ર હતું એને સરકાવી અને મારું બાજુમાં ખેંચી લીધું. મેં મનોમન નક્કી કર્યું કે બાવો ક્રિસ સાથે કંઈક પણ અયોગ્ય વર્તન કરે તો ભલે જે પણ કાંઈ પરિણામ આવે તે આપણે ભોગવી લઈશું, પણ તે પહેલાં આ બાવાને આપણે પહેલાં જ ગાય પોખી લેવો છે. એવા દ્રઢ નિશ્ચયથી મારું મનોબળ એકાગ્ર થયું અને હુમલાની સંપૂર્ણ તૈયારી સાથે હવે શું થાય છે એ જોવા લાગ્યો. આમ મિત્રો, આ બીજી વાર્તાના બીજા ભાગની સમાપ્તિ થાય છે અને આપણે ત્રીજો ભાગ આવનાર વિડીયોમાં લઈ આવશું. એ પહેલાં આપ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને જો પસંદ આવે વાર્તા તો વાર્તાને લાઈક કરજો, તમારા મિત્રો સાથે પણ શેર કરજો. અને મિત્રો, અંતે એક ફરી જાહેરાત કરવા માગું છું કે જે પણ આપણા યુટ્યુબ પરિવારના મિત્રો છે એમનો જન્મદિવસ આવતો હોય અથવા તો એમના મિત્રો અથવા એમના પરિવારજનોનો જન્મદિવસ આવતો હોય તો તે કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો. એટલે આપણે આવનાર વિડીયોમાં એમને ઉલ્લેખ કરી, એમના નામનો ઉલ્લેખ કરી અને એમને શુભેચ્છા પાઠવીશું. આમ આપણો એક પરિવાર સુમેળભર્યો પરિવાર બને અને આપણો પ્રેમ દિવસે ને દિવસે વધતો રહે. મિત્રો, આ સાથે જય હિન્દ. ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. નમસ્કાર.